મારા વાલુડા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પી ક્લાસીસની અંદર. વિદ્યાર્થી મિત્રો, મેં ગયા વર્ષે કોમ્પ્યુટર માટે ધોરણ 10 માટે એક મોસ્ટ આઈએમપી વિડીયો બનાવ્યો હતો, જે તમારી સામે દેખાય છે. તે સમયે આ વિડીયોમાં સારા એવા વ્યૂ પણ આવ્યા હતા અને તમારો ઘણો બધો પ્રેમ પણ મળ્યો હતો. અને અત્યારે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એ વિડીયોની નીચે કમેન્ટ કરે છે કે સર, ફરીથી તમે કોમ્પ્યુટરનો વિડીયો બનાવો, તે અમારા માટે બહુ લાભદાયક હોય છે. તો એ દરેક વિદ્યાર્થીની ઈચ્છાને ધ્યાનમાં રાખીને હું ફરીથી તમારા માટે આજે કોમ્પ્યુટરનો વિડીયો બનાવવા જઈ રહ્યો છું. તો હું અત્યારે તમારા માટે વિડીયો જ બનાવું છું. તો ચલો આ વિડીયોને એન્ડ સુધી જોજો અને તમારામાં જે પણ તકલીફ હોય એ તમે આ વિડીયોના માધ્યમથી દૂર કરો, એવી આશાથી હું તમને ફરીથી મોસ્ટ આઈએમપી કોમ્પ્યુટરના વિકલ્પો આપું છું. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને પૂરેપૂરો સપોર્ટ કરવાનો ટ્રાય કરજો. વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર હવે મોસ્ટ આઈએમપી હું તમને વિકલ્પો આપું છું, તો ધ્યાનથી જોજો. સૌથી પહેલાં એમસીક્યુ છે કે ગ્રેડિટ એડિટર પૂર્વનિર્ધારિત રીતે ફાઇલને શું નામ આપે છે? તો યાદ રાખો, જવાબ શું આવશે? સી, અનસેવડ ડોક્યુમેન્ટ 1. બીજો જોઈએ, નીચેનામાંથી કયો વિકલ્પ પ્રી ફોર્મેટેડ ટેગ દર્શાવે છે? તો જવાબ આવશે પ્રી. તમે ઓપ્શન બી તમે જોઈ શકો છો. ત્યાર પછી HTML કોડમાં રંગ દર્શાવવા માટે નીચેના પૈકી શું ઉપયોગમાં લેવાય છે? તો ઓપ્શન એ 16 અંકી પદ્ધતિમાં કલર કોડ. ઓકે. ત્યાર પછી આગળ, અક્રમિક યાદીના ચિહ્નને બદલવા માટે કયા ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ટાઈપ. ઓકે સ્ટુડન્ટ્સ, આગળ જઈએ. કોષ્ટકના મધ્યાંકને કયા ટેગ દ્વારા દર્શાવવામાં આવે છે? તો TH દ્વારા. ઓપ્શન સી તમારો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, આ બધા વિકલ્પો મેં એનાલિસિસ કરીને લીધા છે. મારી પાસે જે અસાઇનમેન્ટ અને રિબલ્ટી છે એમાંથી મેં મોસ્ટ આઈએમપી પેપરમાંથી આઈએમપી વિકલ્પો લીધા છે. ચલો હવે આગળ જઈએ. નંબર 6, એક્ટિવ લોર એટલે શું? તો જવાબ આવશે કાર્યરત સેલ. ત્યાર પછી કેલ્સીમાં વિદ્યાર્થીમાં કેટલા ચલ વાપરી શકાય છે? વિધેયમાં કેટલા ચલ વાપરી શકાય છે? તો વિધેય આધારિત. ત્યાર પછી 8મો વિકલ્પ, ચાર્ટ વિઝાર્ડનું પહેલું પગલું કયું છે? તો જવાબ આવશે ચાર્ટ ટાઈપ. ઓકે. ત્યાર પછી કેલ્સીમાં બનાવેલા આલેખમાં કેટલા અક્ષ હોઈ શકે? તો 2 અથવા 3 હોઈ શકે છે. ઓકે. લાસ્ટ યર પણ વિડીયો બનાવ્યો, એમાં પણ ઘણું બધું પૂછાયેલું, ઘણા બધા વિકલ્પો પૂછાયેલા અને વિડીયો પણ ઘણું વાયરલ થયું હતું. તો આ પણ તમે જોઈ લેજો, કામ તો લાગશે જ. તાર્કિક નોટનું ચિહ્ન કયું છે? તો આ ઉદ્ગાર ચિહ્ન જેવું છે, જો. ત્યાર પછી સ્કેમ્પમાં ફોર્મેટની શરૂઆત કયા ચિહ્નથી કરવામાં આવે છે? તો પર્સન્ટેજના ચિહ્નથી આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, આગળ. HTMLમાં કોમેન્ટ્સ ક્યાં જોવા મળે છે? તો સોર્સ કોડમાં જોવા મળે છે. HTMLમાં કોઈ પણ રંગને કરવા માટે કુલ કિંમતો કેટલી હોય છે? તો 256 જેટલી હોય છે, યાદ રાખો. ત્યાર પછી કોષ્ટકની કિનારોની કદ કયા એકમમાં આપવામાં આવે છે? તો પિક્સલમાં આપવામાં આવે છે. પિક્સલ, કેટલા પિક્સલનું છે એ રીતે. બીજું, સેલ શું દર્શાવે છે? તો આપેલ તમામ બતાવે છે, સૂત્ર બતાવે છે, શાબ્દિક માહિતી, સંખ્યા અને તમામ. બરાબર. આગળ, આલેખને જોડવા માટે નીચેનામાંથી શું વપરાય છે? તો હાઇપર લિંક વપરાય છે. આગળ જોઈએ સ્ટુડન્ટ્સ. ફ્લો ચાર્ટમાં શરતનું પરિણામ ખોટું આવે તો શું તપાસવામાં આવે છે? તો બીજી શરત તપાસવામાં આવે છે. આગળ જઈએ સ્ટુડન્ટ્સ. આપેલ કિંમતનું ઉલટું પરિણામ દર્શાવવા માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઉદ્ગાર ચિહ્ન દ્વારા એનો ઉપયોગ થાય છે.
સી ભાષામાં એન્ડ નિશાની કયા પ્રકારનો પ્રક્રિયક છે? તો બીટવાઇઝ. પછી ગેટ ચેર વિધેય શું પરત કરે છે? તો INT. ઓપ્શન સી આવશે. વેબ અંગેનો પહેલો વિચાર કોને રજૂ કરેલો? તો ટિમ બર્નર્સ-લીએ કરેલો. યાદ રાખજો. વેબ પેજ કેવું લાગશે તે નિહાળવા માટે કયા વિનિયોગનો ઉપયોગ કરશો? તો વેબ બ્રાઉઝરનો યુઝ કરવામાં આવે. ઓકે. ત્યાર પછી HTML દસ્તાવેજને સુધારવા માટે નીચેના પૈકી કયું એક્ટર છે? તો જવાબ તમારો આવશે સ્ટુડન્ટ, જવાબ બી, સાઇટ. ઓકે. ત્યાર પછી પૂર્વનિર્ધારિત રીતે કોલમની વિડ્થ કેટલી હોય છે? તો 8.43 જેટલી હોય છે. જોડણી ચકાસવા માટે કેલ્સીમાં કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તો F1નો ઉપયોગ થાય છે. log10 Cn એટલે કે log10માં n શું દર્શાવે છે? તો ધન સંખ્યા દર્શાવે છે n. યાદ રાખજો. TRUNC પરિણામ તરીકે શું દર્શાવે છે? તો -15.00. સી ભાષામાં હેડર ફાઇલનું અનુલંબન શું હોય છે? તો .h હોય છે. ત્યાર પછી મૂળભૂત રીતે સી ભાષામાં કેટલા પ્રકારના ટોકન આપવામાં આવે છે? તો 6 આપવામાં આવે છે. કેટલા પ્રકારના? 6 પ્રકારના. આગળ જોઈએ સ્ટુડન્ટ્સ. સી પ્રોગ્રામ ફાઇલને નીચેનામાંથી કયું અનુલંબન આપવામાં આવે છે? તો .c આપવામાં આવે છે સ્ટુડન્ટ્સ. 31મો નીચેનામાંથી કઈ કી દ્વારા પ્રોગ્રામની સીધો જ અમલ કરી શકાય છે? તો E5 એટલે કે F5. કેવળ માન્ય ડેટાને જ દાખલ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો કહેવામાં આવે વેલિડેટિંગ. નીચેનામાંથી કયા વિકલ્પ પંચાલક ચિહ્ન દર્શાવે છે? તો પ્લસ. ચલો આગળ. ફેક્ટ કયા પ્રકારનો વિધેય છે? તો ગાણિતિક વિધેય છે. યાદ રાખજો, ફેક્ટ શું છે? ગાણિતિક વિધેય છે. આગળ જઈએ. GEOMEAN વિધેયનો ઉપયોગ કયા પ્રકારની કિંમત મેળવવા માટે થાય છે? તો સ્ટુડન્ટ્સ આનો ઓપ્શનમાં જવાબ આવશે. આનો જવાબ આઈડિયા નથી, આ તમારે કરી દેવાનો રહેશે. ઓકે. 35 નંબરનો. આગળ. નીચેનામાંથી કયા વિકલ્પ માટે વિધેયની રજૂઆત થાય છે? ચિહ્ન માટે. ચાર્ટ વિઝાર્ડનું કયું પગલું સિરીઝ નક્કી કરવાની સુવિધા આપે છે? તો ત્રીજું પગલું. નીચેનામાંથી શેની સાથે કેલ્સી આલેખને જોડી શકાય છે? તો આપેલ તમામ સાથે. હયાત દસ્તાવેજ સાથે, નવા દસ્તાવેજ સાથે કે વેબ પેજ સાથે. આગળ. નીચેનામાંથી કયો વિકલ્પ ફ્લોચાર્ટ ચિહ્નની વિગત દર્શાવે છે? તો આપેલ તમામ આવશે. નિર્ણય, અનુસંધાન અને તીર. ત્યાર પછી ફ્લોચાર્ટ સ્ટાર્ટ અને એન્ડ કયા નામે ઓળખવામાં આવે છે? તો સ્ટુડન્ટ્સ આનો જવાબ તમે જાતે રીતે વિચારી લેજો, જવાબ શું આવશે. બરાબર. A અને D બંને આવી શકે છે. આગળ જોઈએ. ગાણિતિક વિધેયો કઈ ફાઇલમાં હોય છે? ઉતાવળમાં એ લખવાના રહી ગયા છે એટલા માટે. તો જવાબ આવશે સ્ટુડન્ટ સી, મેથ્સ. ઓકે. maths.h. આગળ. નીચેનામાંથી કયો વિકલ્પ પરત પ્રકાર દર્શાવે છે? તો IND એટલે કે ઓપ્શન સી. આપેલ સંખ્યાઘાતની મેળવવા માટે કયા વિધેયનો ઉપયોગ કરશો? પાવરનો ઉપયોગ કરશો. બીજું. મીડિયન વિધેય વધુમાં વધુ કેટલી કિંમતોનો મધ્ય શોધીને દર્શાવી શકે છે? તો 30. ત્યાર પછી આગળ. ચાર્ટ વિઝાર્ડમાં ચાર્ટ ટાઈપ પગલામાં 3D શું દર્શાવે છે? તો લુક દર્શાવે છે. સમજ્યા? આગળ. રિજેન્ડને ફોર્મેટ કરવા રિજેન્ડના ડાયલોગ બોક્સમાં કેટલા ટેબ જોવા મળે છે? તો 6 ટેબ જોવા મળે છે. ત્યાર પછી આગળ. આગળ જોઈએ ને. સી ભાષાની રચનાનું શ્રેય કોને જાય છે? તો ચાર્લ્સ બેબેજને.
નીચેનામાંથી શું સમસ્યાના ઉકેલ માટે યોગ્ય ક્રમમાં સૂચનાઓ નિર્દેશ કરે છે? તો ફ્લો ચાર્ટ. આગળ, નીચેનામાંથી કોણ સમસ્યાના ઉકેલ માટેની ચિંતાત્મક રજૂઆત છે? તો ફ્લો ચાર્ટ. 48માં સ્ટુડન્ટ જોઈ લેજો. નીચેનામાંથી કયું ચિહ્ન ફ્લો ચાર્ટ શરત તપાસવા માટે વપરાય છે? તો લંબચોરસ. 49, કોષ્ટકની કિનારી માટે કયો ગુણધર્મ ઉપયોગી છે? તો બોર્ડર. કોષ્ટક હોય તો એની આજુબાજુ બોર્ડર તો હોય જ. અને સ્ટુડન્ટ્સ લાસ્ટ MCQ છે, જોઈ લો. કોષ્ટકમાં બાય કલરની કિંમત તરીકે શું આપી શકાય છે? તો જવાબ આવશે સી, A અથવા B, એટલે કે બંને. બરાબર, A 6 આંકડાનો અંક અથવા રંગનું નામ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ વિડીયોની અંદર મેં તમને બીજા કોમ્પ્યુટર જે પેપર છે, બરાબર, એના મોસ્ટ IMP 50 વિકલ્પો આપ્યા સ્ટુડન્ટ્સ. આશા રાખું છું કે તમને આ વિડીયોથી ફાયદો થશે. વિડીયોથી ફાયદો થાય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરવાનું ભૂલશો ના. અને તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો 100%. ઓકે સ્ટુડન્ટ્સ, બેસ્ટ ઓફ લક.